વેલકમ ટુ ટ્રાન્ઝેક્શન ક્લાસીસ। તો ફ્રેન્ડ્સ આશા રાખું છું તમે બધા મજામાં મસ્ત છો। હવે બીએમસી એટલે કે ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર આપણા ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના વિદ્યાર્થી મિત્રો માટે એક વેકન્સી બહાર પડેલી છે, તો એની વન બાય વન આપણે વિગતવાર ચર્ચા કરતા જઈએ। સૌથી પહેલા તમે જુઓ તો કે જાહેરાત ક્રમાંક તમને આપેલો છે બીએમસી 2025-26-11 આ તમારો જાહેરાત ક્રમાંક છે, બરાબર। ઓજાસની વેબસાઇટ ઉપરથી જઈને તમે ફોર્મ ભરી શકો છો। નોટિફિકેશન પીડીએફ છે બધા જ આપણા ટેલિગ્રામ ગ્રુપ વોટ્સઅપ ગ્રુપની અંદર મોકલી દેવામાં આવેલી છે। જો તમે ટેલિગ્રામ અથવા વોટ્સઅપ ગ્રુપમાં ન જોડાણા હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો, બરાબર। ત્યાર પછી તમે જુઓ તો કે પોસ્ટનું નામ શું છે? ટેકનિકલ અસિસ્ટન્ટ ઇલેક્ટ્રિકલ, બરાબર। ટેકનિકલ અસિસ્ટન્ટ ઇલેક્ટ્રિકલની પોસ્ટ છે, પોસ્ટનું નામ છે। ફોર્મ ભરવાની શરૂઆત 19/10/2025 થી શરૂ થઈ ગયા છે, ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે અને છેલ્લી તારીખ 8/11/2025 છે। 8/11/2025 છે એ આપણી ફોર્મ ભરવાની લાસ્ટ ડેટ છે। હર વખતે કહું છું ભાઈ, પહેલી વહેલી તકે ફોર્મ ભરી દેવાનું છે। છેલ્લા દિવસોમાં આખું ગામ ફોર્મ ભરતું હોય છે, ક્યારેક વેબસાઇટ લોડ રહેતી હોય છે અથવા કોઈ પણ પેમેન્ટના એના ઇસ્યુ આવતા હોય છે, છેલ્લે ફોર્મ કેન્સલ થાય એના કરતાં વહેલી તકે તમે ફોર્મ ભરી દો તો તમને પ્રોબ્લેમ ના આવે, બરાબર। એટલે આમ પણ હવે દિવાળી પતી ગઈ છે તો આરામથી 1 કે 2 દિવસની અંદર ફોર્મ શાંતિથી ભરી લેજો, બરાબર। અને હર વખતે બીજું પણ કહું છું કે ભાઈ 2 વખત ફોર્મ ચેક કરીને પછી જ સબમિટ કરો। ગમણા જે ભરતી આવી હતી ટેકનિકલ અસિસ્ટન્ટની G3SB ની અંદર, તો મને મેસેજ કરો, સર પપ્પાનું નામ ખોટું લખાઈ ગયું છે, ત્યાર પછી પર્સન્ટેજ ખોટા લખાઈ ગયા છે, મારા નામમાં સરનેમમાં પ્રોબ્લેમ આવી ગઈ છે, ને જીટીયુ ની જગ્યાએ કોલેજનું નામ લખ્યું છે, ને અલગ અલગ આવી મિસ્ટેક, તમે એન્જિનિયર છો, આવી મિસ્ટેક ન થવી જોઈએ। 2 વખત ચેક કરો, બરાબર, પછી જ ફોર્મ છે એ સબમિટ કરો। એક એક વસ્તુ, એક એક ડિટેલ આપણું બેઝિક ક્લિયર હશે ને તો આપણે સરકારી નોકરી સુધી પહોંચી શકશું। આ બેઝિક વસ્તુ છે ફોર્મ ભરવું, અને ફોર્મ તમારું તમારા હાથે જ ભરવાનું છે, બરાબર। ત્યાર પછી તમે જુઓ તો કે ભાઈ શૈક્ષણિક લાયકાતની વાત કરીએ, BE BTech ઇલેક્ટ્રિકલ તમે કરેલું હોવું જોઈએ, બરાબર। BE BTech ઇલેક્ટ્રિકલ કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ। D2D કરેલું હોય તો એ પણ વિદ્યાર્થી મિત્ર ફોર્મ ભરી શકે છે। જે વિદ્યાર્થી મિત્રોએ 12 સાયન્સ પછી કરેલું હોય તો એ પણ ફોર્મ ભરી શકે છે। BE BTech કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ, બરાબર, રેકોગ્નાઇઝ યુનિવર્સિટીમાંથી, ઓકે। હવે કુલ જગ્યા 2 છે, ખાલી 2 પોસ્ટ માટે 2 જગ્યા અત્યારે બહાર પડેલી છે, બરાબર। પણ જે ભાવનગરની આસપાસના અથવા ભાવનગરના વિદ્યાર્થી મિત્રો હોય એમના માટે સારી ઓપોર્ચ્યુનિટી કહી શકાય, કારણ કે મ્યુનિસિપાલિટીની અંદર શું છે તો કે એમાં બદલી થતી હોતી નથી, એટલે એનો એટલો બધો ઇસ્યુ નથી હોતો, તો એ લોકોને ફાયદો આપણે વધારે થઈ શકે, બરાબર। ત્યાર પછી તમે જો પગાર ધોરણ પ્રથમ 5 વર્ષ માટે 40,800 રૂપિયા છે, બરાબર। 40,800 રૂપિયા પ્રથમ 5 વર્ષ માટે, એટલે ફિક્સ પગાર છે, 40,800 તમારો ફિક્સ પગાર રહેશે। અને ત્યારબાદ તમે જુઓ તો કે 29,200 થી લઈને 92,300 આ પે સ્કેલ છે। 5 વર્ષ કમ્પ્લીટ થઈ જાય ત્યાર પછી જે અત્યારે પીડીએફ ની અંદર લખેલું છે કે 7મા પગાર પંચ મુજબ તમને આટલો પગાર મળશે, 29,200 થી લઈને 92,300, બરાબર। પછી તે સમયે 5 વર્ષ પછી નવો પગાર પંચ લાગુ પડી ગયો હોય તો એનો મતલબ ત્યારે તમને એ પ્રમાણે પે સ્કેલ બદલાઈ જતો હોય, બરાબર। વય મર્યાદાની વાત કરીએ, 35 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં, બરાબર। 35 વર્ષ મેક્સિમમ છે, એનાથી વધારે ન હોવી જોઈએ। અને જેટલા પણ વિદ્યાર્થી, મતલબ કે વિદ્યાર્થી તો ન કહી શકાય, પણ બીએમસી ની અંદર જોબ કરતા હોય ને એ લોકો બઢતી એટલે કે પ્રમોશન માટે આની અંદર ફોર્મ ભરે છે, એમના માટે વય મર્યાદાનું કંઈ મહત્વ નથી, મતલબ એ લોકો 45 વર્ષના હોય તો ફોર્મ ભરી શકે છે, બરાબર। ત્યાર પછી અરજી ફી ની વાત કરીએ તો બિન અનામત વર્ગના ઉમેદવાર હોય ને એમાં 500 રૂપિયા। જો હવે પીડીએફ ની અંદર લખેલું છે કે ભાઈ બિન અનામત વર્ગ અને અનામત વર્ગ, હવે આમાં આપણે સમજવું પડે, તમે ફોર્મ ભરશો ત્યારે તમને આઈડિયા આવશે કે ભાઈ તમારે, માનો કે એસસીબીસી વાળા છે તો ઘણી વખત એવું હોય કે એ લોકોને બિન અનામતમાં રાખે છે તો 500 રૂપિયા ભરવાના થાય, ઘણી વખત છે ને અનામત વર્ગમાં રાખતા હોય છે તો એ લોકોને 250 ભરવાના થતા હોય છે, બરાબર। એટલે એ તમે જ્યારે ફોર્મ ભરશો ત્યારે જ તમને આઈડિયા આવશે કે ભાઈ મને 250 ભરવાના છે કે 500 ભરવાના। જે લોકો અનરિઝર્વ કેટેગરીમાં છે તો એ લોકોને તો ઓપનમાં આવે છે, એ લોકોને તો 500 ભરવાના છે, પણ એસસીબીસી ઈડબ્લ્યુએસ વાળા વિદ્યાર્થી મિત્રો જે છે તો એને, કારણ કે બીજી આપણી જે પરીક્ષાઓ છે તો એમાં આપણે 250 રૂપિયા ભરવાના હોય છે, બરાબર। પણ હવે આમાં એ લોકોએ કઈ ફિક્સ કીધેલું નથી કે ભાઈ અનામતમાં કોણ છે અને બિન અનામતમાં કોણ છે, ઓકે। એટલે તમે ફોર્મ ભરશો ત્યારે તમને આઈડિયા આવશે। બિન અનામત વર્ગમાં 500 રૂપિયા, અનામત વર્ગમાં 250 રૂપિયા પ્લસ પોસ્ટલ ચાર્જ, પોસ્ટલ સર્વિસ ચાર્જ, એટલે આ પોસ્ટ ઓફિસે જઈને તમારે પ્રિન્ટ કઢાવવાની, ફોર્મ ભરાઈ ગયું ત્યાર પછી તમારે છે ને પ્રિન્ટ કઢાવવાની રહેશે, બરાબર। અને એ પ્રિન્ટ તમારે પોસ્ટ ઓફિસમાં જઈને તમારે તમારી ફી ભરવાની છે, અને એ તમારે સાચવીને રાખવાની છે। જે દિવસે માનો કે તમને નોકરી મળે તે દિવસે તમારે એ ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં જમા કરાવવાનું છે, એવું નથી ફેંકી દેવાનું છે, બરાબર। એટલે એ સાચવીને રાખવાનું છે। પોસ્ટલ સર્વિસ ચાર્જ એટલે પોસ્ટ ઓફિસમાં, ઓનલાઈન ફી આમાં નથી, બરાબર। લેખિત પરીક્ષા અને મૌખિક પરીક્ષા, હવે અત્યારે એની અંદર પીડીએફ તમે વાંચશો તો એમાં લખ્યું છે લેખિત પરીક્ષા લેવામાં આવશે, કેટલા માર્કની લેવામાં આવશે એ કઈ કીધેલું નથી, બરાબર। પણ ટેકનિકલ એમ કીધું છે કે ભાઈ ટેકનિકલ લેવામાં આવશે,
એટલું બેઝિકલી કીધેલું છે. અથવા કદાચ એ લોકો ડાયરેક્ટ મૌખિક એટલે ઇન્ટરવ્યુ પણ લઈ શકે, બરાબર. એ હજી ફિક્સ થયું નથી. ફોર્મ અરજીઓ કેટલી આવે છે એના પ્રમાણે એ લોકો નક્કી કરી શકે છે, બરાબર. એટલે લેખિત પરીક્ષા હોય તો તમારે લેખિત પરીક્ષા દેવા જવાની થશે, અને મૌખિક પરીક્ષા હોય મતલબ કે ઇન્ટરવ્યુ, તો તમને ડાયરેક્ટ ઇન્ટરવ્યુ કોલ આવી જશે. ઇન્ટરવ્યુમાં તમે સિલેક્ટ થશો, બરાબર. ત્યાર પછી જ તમારું આગળની પ્રોસેસ બધી થશે. એવું નથી કે લેખિત પરીક્ષા છે ત્યાર પછી ઇન્ટરવ્યુ, બેમાંથી કોઈ પણ એક હોઈ શકે છે, બરાબર. અથવા જો એ લોકો ધારે તો બે કરી શકે છે, લેખિત પરીક્ષા પછી ઇન્ટરવ્યુ. એ નોટિફિકેશનમાં જે પ્રમાણે લખેલું છે એ પ્રમાણે હું તમને કહું છું, બરાબર. એટલે આટલી ક્રીમ માહિતી છે જે તમારે ફોર્મ ભરવા માટે જરૂરી છે. જેની ઈચ્છા હોય, બરાબર, પોસ્ટ સામું નથી જોવાનું કુલ જગ્યા 2 છે કે બરાબર 3 છે. મેઇન વસ્તુ એ છે, ઈચ્છા છે આપણે ફોર્મ ભરવાની, બરાબર, તો આપણે ફોર્મ ભરી દેવાનું. જગ્યાને તમે ન જુઓ, આપણી પાસે ઓપોર્ચ્યુનિટી આવેલી છે, બની શકે કે ભાઈ કદાચ કોઈ એક વિદ્યાર્થી, બે વિદ્યાર્થીના હાથમાં ઓપોર્ચ્યુનિટી રહેવાની જ છે, બરાબર. અને એ પણ બની શકે 2 થી વધારે પણ એ લોકો જગ્યા ભરી શકે છે. 2 હોય તો 2 ની જગ્યાએ 5-10 સુધી પહોંચાડી શકે છે. પણ આ જે જગ્યા છે એ ઓપન કેટેગરી માટે છે, એટલે ઓપન કેટેગરીમાં જ બધાએ ફોર્મ ભરવું જોશે, બરાબર. તમે એસસીબીસી કે એસસી કે એસટી કેટેગરીમાં આવતા હોય તો પણ તમારે પણ ઓપન કેટેગરીમાંથી ફોર્મ ભરવું પડશે. ઓકે, આ એક વસ્તુ તમારે ખાસ ધ્યાન દેવાની છે. ફોર્મ ભરવાનું જો શક્ય હશે તો હું વિડીયો બનાવી દઈશ. બારીકી કંઈ પણ ક્વેશ્ચન હોય તમે કમેન્ટ કરી શકો છો, પર્સનલમાં મેસેજ કરી શકો છો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.